ભગવાનનું મહાત્મા સમજીને જો આપણે આવી કથા સાંભળશું અને મહાત્મા નહીં સમજાણું હોય તો આપણે નિશ્ચય નહીં થાય, નહીં તો ભગવાનના ધામમાં જ બેઠા છે, ભગવાનનું અખંડ ભજન થાય છે. આવું આપણે સમજી ભગવાનનું ભજન કરી આપણા આ મનુષ્ય જન્મનો જે કામ કરવાનું છે એ કામ કરી ભગવાનના ધામને પામી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ.